તો મિત્રો ગુડ આફ્ટરનૂન બધાને, કારણ કે અત્યારે વાગી ગયા છે બે અથવા તો દોઢ, એ ખબર નથી. પણ મિત્રો આજનો અમારો કંઈક એટલે એવો કાર્યક્રમ છે કે લગભગ કેટલાય દિવસથી અમે પ્લાન કરતા હતા કે આપણે માતાના મઠ જવું છે, પણ 10-12 દિવસથી એવો સમય જ નહોતો રહેતો કે માતાના મઠ અમે જઈએ. પણ હવે જો અત્યારે સમય અમારી પાસે છે તો અમે અમારા ગામથી માતાના મઠ અમે જઈએ છીએ. તો મિત્રો અત્યારે જો નવીનમાં તો તૈયાર થાય છે. આજે તો નવો ડ્રેસ પહેર્યો છે, નવો ડ્રેસ અને લીધો હતો તો એ નવો ડ્રેસ પહેર્યો છે. અને કયો આપણે માતાના મઠ જવાનું છે, તો તમને કેટલી ખુશી છે? બહુ. હા. અને પાકીટ લીધું? હા, પાકીટ લીધું. તો હવે કઈ લેવાનું નથી ને? નહીં, હા જો મેં તો બધું મારું લઈ લીધું, એક ખાલી મારો આપણે રૂમાલ બાકી છે. લઈ લે. હાલો ગાડી શરૂ કરું. હાલો હવે હું ગાડી શરૂ કરું. અને હા મિત્રો, એ બહાર જવાનું નામ પડે એટલે દયાને એમ કે ને બહુ જ ખુશી થાય. હાલો લોક મારી જો. આ અમારું છે ભાઈ ઘર દેશી, ને જો ભાઈ આ અમારું તાળું. અને મેં અત્યારે ગાડી જો શરૂ કરી દીધી છે. હવે ચાલો બેસી જાઓ. હાલો બંને જણા તૈયાર થઈ ગયા છીએ, ગેટે તાળું મારી દીધું છે અને હવે જવાનું છે માતાના મઠ. તો મિત્રો માતાના મઠ અહીંથી લગભગ 32 થાય છે, પણ હવે જોઈએ અને અમે તમને પણ દેખાડીએ આ અમારા રોડ, અમારા રસ્તા અને આ અમારું ગામ. જોઈ લો, મંદિરની બાજુમાં જ આ અમારું ઘર છે. અને અમારે થાય છે મોડું, કારણ કે 2 વાગવા એ આવ્યા છે. અને બોલો 2 શબ્દ કાંઈ તમારે કહેવા છે આપણા દર્શક મિત્રોને? જય માતાજી. હાલો જય માતાજી. તો અત્યારે મિત્રો અમે બંને જણા પહોંચી ગયા છે માતાના મઠ. અને આ તમે જોઈ લો, આ એક પાછળનો ગેટ છે.
તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ માતાના મઠ. લગભગ 2 કલાક લાગી અને હું ને દયા બંને માતાના મઠ પહોંચી ગયા. જો ત્યારે જો કે બહુ ભીડ તો નથી, પણ આ જે છે ને રસ્તો એ પાછલા દરવાજેથી અમે આ અંદર આવ્યા. એક મેઇન દરવાજો સામેની બાજુ છે અને આ એના પાછળનો દરવાજો છે અને આ છે માતાના મઠનું મેઇન મંદિર. ને સારું તો ચાલો. તો એક એ કહેવાનું કે મેઇન મંદિરમાં તો શૂટિંગ કરવાની મનાઈ છે, એટલે અમે શૂટિંગ નહીં કરી શકીએ. પણ જો આ લાઈન બહુ મોટી છે લાઈન દર્શન કરવા માટે. અને તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ માતાના મઠ, આ મેન મંદિર. અને તો મિત્રો અહીંનો એક સમય છે સવારથી તે બપોરે 1 વાગ્યા સુધી અને બપોર બાદ 3 વાગ્યાથી 8:30 સુધી આટલો ટાઈમ જ દર્શન કરવા આપણને મળે. બાકી જો અહીંયા બધે લાઈન છે, હજી દર્શન ચાલુ થવાને 10 મિનિટની છે વાર. હજી 3 વાગવામાં 10 મિનિટની છે વાર અને હું ને દયા બંને અહીંયા બેસી ગયા છીએ. એ મારા ચશ્મા જોવે છે કંઈક. શું કાંઈ એમાં ચશ્મામાં કાંઈ વાંધો છે કાંઈ? શું વાંધો છે? ધૂળ છે. ઠીક. અને જો ભાઈ જ્યારે જ્યારે સમય હોય ને એ સમયે અમે બહાર નીકળી જ જઈએ. અને જો આ અમારું કંઈક નાની એવી છે ટ્રીપ માતાના મઠ બાજુ અત્યારે. જો તો મિત્રો તો હવે જાવીશું દર્શન કરવા. એ હું ને દયા દર્શન કરવા માટે. દયા તો ચાલવા પણ મળી. અને મિત્રો આ અંદર શૂટ કરવાની સખત મનાઈ છે, તો દર્શન નહીં થઈ શકે. સારું તો ચાલો. તો મિત્રો આ છે માતાના મઠનું મંદિર. અને જો મેં ને દયાએ દર્શન કરી લીધા છે ને તો હવે જાવીશું બજારમાં. ઊભી તો રે દયા શરમાઈ છે. એ કે મારે નથી આવવું કે ને વ્લોગમાં. હવે જાવીશું બજારે જઈને આપણે જોશું કે શું શું મળે છે. બહુ મસ્ત મજાની બજાર છે. અને હું છું મસ્તી કરેશ તું? એ કે ચશ્મા પડી ગયા. તારે ગીચું જ નથી. અરે હવે જાવી છીએ બજારમાં. આ બહાર નીકળીને આ ગેટેથી બહાર નીકળવાનું, તો ત્યાંથી આવશે મુખ્ય બજાર. ત્યાં હાલો જઈએ. તો અત્યારે મિત્રો 4:30 થઈ ગયા છે ને હવે નીકળવું છે અમારે ઘર બાજુ. આશરે 2 કલાકનો છે અને 2 કલાક સમય લાગશે. 2 કલાકનો રસ્તો છે. તો સારું તો ચાલો હવે નીકળવી આપણા ઘર બાજુ. મહારાણી લાગે મને હારો હારો
અત્યારે જો ઘરે પહોંચી ગયા અને દયા ખોલે શીતાળું. અને મિત્રો અમે છેક માતાના અમરથી લગભગ કેટલા વાગે નીકળ્યા હતા? 4:30 અમે નીકળ્યા હતા. તો અત્યારે ઘરે પહોંચ્યા લગભગ 2 કલાક જેવો સમય લાગે. 32 કિલોમીટર થાય. પણ ભાઈ રોડ બહુ ખરાબ છે એટલે થોડોક સમય બહુ લાગે, પણ જોકે બહુ મજા આવી. હાલો તો આપણે ગેટ બંધ કરી નાખવી. અને ટૂંકમાં શું છે, ગેટ નીચેથી થોડોક સમારકામ કરવું પડે એમ છે, બાકી ગેટ સરસ જ છે. આમ બે બાજુ છે ને આ અડાડી દેવાનું એટલે ગેટ ખુલે એમ તો નથી, પણ સારું છે. કંઈ કહે ને, અમારે કોઈ પણ પ્રકારની તકલીફ ના અહીંયા. અને અત્યારે 6:30 થઈ ગયા છે ને મારે ચા પીવી હતી, પણ દૂધ ગામમાં ક્યાંય નથી. પણ હવે સારું, કાંઈ વાંધો નહીં, ચા પીવાનું તો રહી ગયું. અને આ વ્લોગને અહીંયા જ પૂરો કરશું. ને જો તમને આ અમારો વ્લોગ સરસ લાગ્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.